લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બીજેપી હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી। આ ખુશીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, પી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણીના અંતિમ વલણો અને પરિણામો જોતા સંપૂર્ણ મૂડમાં હતા। તેઓ હાથમાં બંધારણની નકલ સાથે પ્રેસ સમક્ષ હાજર થયા। 370નો નારો આપનાર ભાજપ 272ના આંકડાને સ્પર્શી શક્યું નથી। તે 241 સુધી સીમિત થઈ ગયું। ભાજપે રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક અને હરિયાણા તમામ જગ્યાએ સીટો ગુમાવવી પડી। એક બાજુ ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવ્યા છે તો બીજી તરફ શેર માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી। ચૂંટણીના પરિણામો બાદ અદાણી ગ્રુપને રેકોર્ડ નુકસાન થયું છે। ગ્રુપની તમામ 10 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે। કચ્છના સાખલિયાણી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। લાકડિયા પાસે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થયો છે। દુર્ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા। ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને 5 વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે। બનાસકાંઠા લોકસભા બેઠક પર જ્ઞાનીબેન ઠાકોરનો વિજય થયો છે। આ સાથે જ ગુજરાતમાં લોકસભા કોંગ્રેસનું વર્ષો પછી ખાતું ખુલ્યું। સ્વરમાં અંગ દજાડતી અને જીવલેણ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। ભારતીય હવામાન વિભાગે તેની નવીનતમ આગાહીમાં કહ્યું છે કે સમુદ્રનું તાપમાન ઠંડુ થઈ રહ્યું છે। આ કારણે જૂન મહિનામાં અલ નીનોની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 1 કે 2 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, સિક્કિમ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ત્રાટકી શકે છે। અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે। હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધીને 66 રૂપિયા થયો છે। MCXમાં સોનું 600 રૂપિયા ઘટીને 71,295 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે, જ્યારે ચાંદીની કિંમત લગભગ 1400 રૂપિયા ઘટીને રૂપિયા 90,121 પ્રતિ કિલો થઈ ગયું છે।